બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી। ઉનાના દેલવાડા ગામે રહેતો માનસિક અસ્વસ્થ પિતા પોતાના બાળકને લઈને નાસી ગયો હતો। ઉનાના દેલવાડા ગામે રહેતો માનસિક અસ્વસ્થ પિતા પોતાના બાળકને લઈને નાસી ગયો હતો અને બોટાદ એસટી ડેપો પહોંચ્યો હતો। ત્યારે કેટલાક જાગૃત નાગરિકોને શંકા જતા પોલીસને જાણ કરી હતી। ત્યારે બોટાદ ટ્રાફિક પોલીસની સતર્કતાથી બાળકનો પરિવાર સાથે મિલન થયું। બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસે એક માનવતાભર્યું કાર્ય કરતા માનસિક અસ્વસ્થ પિતા પાસેથી બાળકને બચાવી લીધું છે। ઉના તાલુકાના દેલવાડા ગામનો એક પિતા કે જે માનસિક રીતે અસ્વસ્થ છે તે પોતાના પુત્રને લઈને ઘરેથી ભાગી ગયો હતો। આ પિતા પુત્ર બોટાદ એસટી ડેપો સુધી પહોંચ્યા હતા। બસ સ્ટેશન પર હાજર જાગૃત નાગરિકોને આ પિતાની વર્તણૂક શંકાસ્પદ લાગતા તેમણે તુરંત પોલીસને જાણ કરી। સૂચના મળતા જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એમ રાવલ અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે પિતા માનસિક બીમારીથી પીડિત છે અને પુત્રને અયોગ્ય રીતે લઈ જઈ રહ્યો છે। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા બાળકના પરિવારનો સંપર્ક સાધ્યો અને બાળકને સુરક્ષિત રીતે તેના પરિવારજનોને સોંપ્યો। આ સમગ્ર ઘટનામાં બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીને કારણે એક બાળકને તેના પરિવાર સાથે પુનઃમિલન શક્ય બન્યું। પીએસઆઈ રાવલે જણાવ્યું કે પોલીસની પ્રાથમિક ફરજ લોકોની સુરક્ષા અને સહાય છે, જે આ કેસમાં સફળતાપૂર્વક નિભાવવામાં આવી। આજે કાલે બપોરે બોટાદ ડેપોની અંદર એક બનાવ બનેલો। એની અંદર બોટાદ ડેપોના અમુક એસટીના કર્મચારીઓ, પછી એક ભરવાડ છે ગોવિંદભાઈ સભાડ અને એક છે જયેન્દ્રસિંહ લીંબડ કરીને, એ લોકોને એવું થોડુંક અજુગતું હોય એ પ્રકારનું એક કહેવાય વાતાવરણ જોવા મળેલું કે એક બાળક છે એ સતત રડે છે, એના ફાધર પાસે જાય છે, એના ફાધર એના બાળકથી પીછો છોડાવવા પ્રયત્ન કરે છે અને બાળક એના પિતા સાથે અસુરક્ષિત હોય, ટૂંકમાં એ રીતનું વાતાવરણ હતું। એટલે એ લોકોએ પોલીસને અમને લોકોને જાણ કરી, જયેન્દ્રસિંહ લીંબડે અમને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને અમને લોકોને જાણ કરેલી કે ભાઈ આ રીતનું છે અને અમને એવું લાગે છે કે બાળક એના પિતા સાથે અસુરક્ષિત છે। એટલે અમે લોકો અમારી ટીમ સાથે ત્યાં પહોંચેલા। પછી અમે એને બોટાદ પોલીસ સ્ટેશનમાં, મહિલા પોલીસ સ્ટેશનમાં લઈને આવેલા। બાળકની પૂછપરછ કરી, એના ઉપરથી એવું જાણવા મળ્યું કે ભાઈ, અને એ જે એનો ફાધર છે એ થોડાક તો માનસિક સ્થિતિ બરોબર ના હોય એવી લાગતા એને બોટાદ પોલીસ સ્ટેશન, ટાઉન પોલીસ સ્ટેશનમાં મૂકેલા। પછી અમને પૂછપરછ ઉપરથી થોડો એવો અંદાજ આવ્યો કે ભાઈ ઉના તાલુકાનું દેલવાડા ગામ છે, ત્યાંના લોકો આ કદાચ રહેવાસી છે, એટલે વેરીફાઈ કરવા માટે અમે દેલવાડા ઉના પોલીસ સ્ટેશનનો અને દેલવાડા સરપંચનો બધાનો સંપર્ક કર્યો। પછી આ બાળકના ફઈ ફુવા, એટલે આ જે ભાઈ છે ને એના બેન બનેવીનો અમને સંપર્ક થયો। એટલે એ લોકોએ કીધું કે ભાઈ આ બાળકને આ ભાઈ 4-5 દિવસ પહેલાંથી લઈને જતો રહ્યો હતો અને અમે પણ એને આજુબાજુના તમામ જિલ્લામાં ગોતવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ, બરાબર। એટલે અમે એ લોકોને પછી બોલાવ્યા અહીંયા અને વ્યવસ્થિત કાઉન્સેલિંગ કર્યું, એના ફાધરનું વ્યવસ્થિત કાઉન્સેલિંગ કર્યું, તમામના નિવેદન લઈ અને એના પરિવારને આ બાળકને અમે સોંપી આપેલ છે। રિપોર્ટર વિપુલ લુહાર, ડીપી ન્યૂઝ, બોટાદ। અમદાવાદ રાણીપમાં દબાણ દૂર કરવા ગયેલી એએમસીની ટીમ અને પોલીસ પર થયો હુમલો। રામજીભાઈ ખાડિયાની ચાલી કેશવનગર ખાતેનો થયો બનાવ। મકાન તોડવા પહોંચેલી ટીમ પર સ્થાનિકોએ કર્યો હુમલો। પીએસઆઈનો કોલર પકડી મારી નાખવાની પણ અપાઈ છે ધમકી। મરી જવાની ધમકીઓ આપી કરવામાં આવી છે મારામારી। એએમસીના ટીડીઓ ઇન્સ્પેક્ટર કેતન પ્રજાપતિએ નોંધાવી છે ફરિયાદ। કિરણ ઠાકોર, રાઠોડ, આશીષ ઠાકોર, કાંતિજી ઠાકોર, કમુબેન ઠાકોર, વૈશાલી ઠાકોર સામે ફરિયાદ। હાલ તોડી નાખું, એક જ લાતે દરવાજો બાદ વડોદરામાં ખાનગી હોસ્પિટલના ટેકનિશિયને નર્સ પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી। હોસ્પિટલના 3જા માળે ઓપરેશન થિયેટરની બહાર ધમકાવીને કરી બળજબરી। પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી। વિગતે વાત કરવામાં આવે તો વડોદરાની ખાનગી હોસ્પિટલમાં વાસી ઉત્તરાયણને દિવસે દુષ્કર્મની એક ઘટના સામે આવી હતી। ત્યારે આ ઘટનાને લઈ સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી।
વડોદરામાં ખાનગી હોસ્પિટલમાં કામ કરતા એક સહકર્મીએ જ તહેવારને દિવસે ત્રીજા માળેથી નર્સને ઉચકીને લઈ ગયો ને ઓપરેશન થિયેટરની બહાર તેને ધમકાવીને તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાએ ફરી નર્સિંગ ક્ષેત્રમાં કામ કરતા લોકોની સુરક્ષા અંગેના પ્રશ્નો ઉઠાવ્યા છે. જોકે ગોરવા પોલીસે દુષ્કર્મની ઘટના સામે આવતા જ આરોપી અશરફની ધરપકડ કરીને એટ્રોસિટી અને દુષ્કર્મ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સમગ્ર ઘટના સંદર્ભે ડીસીપી જુલી કોઠિયાએ આ મામલે વધુ વિગત આપતા જણાવ્યું હતું. आरोपी अशरफ जीना भाई चावड़ा है, वो कोडीनार का रहने वाला है. 10 साल से ये हॉस्पिटल में काम कर रहा है और वो हॉस्पिटल का पुराना आदमी था. 10 साल से काम करता था और उसकी एज है 28 है. કે આરોપી અશરફ જીનાભાઈ ચાવડાએ શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલના ચોથા માળે આવેલા રેડિયોલોજી વિભાગમાં ટેકનિશિયન છે. મૂળ કોડીનારનો રહેવાસી છે અને છેલ્લા 10 વર્ષથી હોસ્પિટલમાં જ ફરજ બજાવે છે. तारीख 15/1/25 को एक वायदात हुआ, मतलब कि आधार हॉस्पिटल में जो कर्मचारी काम कर रही थी उसने शी टीम को बुलाया और शी टीम को बताया कि मेरे साथ कुछ ऐसा कृत्य सह कर्मचारी ने किया है. तो तात्कालिक उच्च अधिकारी और पुलिस वहाँ पे पहुँच गई और वो उसका जो ग्रीवेंसेस था उस ग्रीवेंसेस के हिसाब से BNS कलम 64, 351 और एट्रोसिटी 325 के तहत एक गुना गोरवा पुलिस स्टेशन में रजिस्टर किया हुआ है. વાસી ઉત્તરાયણને દિવસે સાંજે નર્સ રિસેપ્શન પર બેઠી હતી. તે દરમિયાન અશરફ ત્યાં આવ્યો હતો અને નર્સને ઉચકીને ત્રીજા માળે લઈ ગયો હતો. ત્રીજા માળે ઓપરેશન થિયેટર પહેલા આવેલા રૂમમાં તેની સાથે બળજબરી કરીને દુષ્કર્મ આચર્યું હતું. અશરફે યુવતીને ધમકી આપતા કહ્યું હતું કે જો તેણે આ બનાવ વિશે કોઈને પણ જાણ કરી તો તે યુવતીના રિલેશન વિશે તેના માતા પિતાને જાણ કરી દેશે. અશરફની ધમકીને પગલે યુવતી થોડા સમય માટે હેબતાઈ ગઈ હતી. જોકે ત્યારબાદ તેને હિંમત બતાવી અભયમની મદદ લીધી હતી. આ યુવતી 1.5 મહિના અગાઉ જ આ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરીમાં જોડાઈ હતી અને આ ઘટના બાદ હેબતાઈ ગયેલી નર્સે આ અંગે કોઈને વાત કરી ન હતી, પરંતુ તેણે હિંમત દાખવી ગુરુવારે બપોરે અભયમનો સંપર્ક કર્યો હતો. નર્સે અભયમની પાસે મદદ માંગતા ગોરવા પોલીસનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો કે જ્યાં ઉચ્ચ અધિકારીઓએ પણ નર્સ સાથે વાતચીત કરતા તેણીએ હોસ્પિટલમાં જ નોકરી કરતા અશરફ ચાવડાએ તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાની રજૂઆત કરી હતી. બીજી તરફ અભયમની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચતા જ મોટી સંખ્યામાં લોકટોળા ત્રીજા માળ પર દોડી આવ્યા હતા. पुलिस ने ये जो वारदात बनी तब कोई वहाँ पे हाजिर था कि नहीं, वहाँ CCTV है कि नहीं और कोई सहकर्मचारी हाजिर था कि नहीं जब ये बनाव बना, कोई पेशेंट था हॉस्पिटल के नहीं, वो सब तपास का विषय है और वो पुलिस कार्यवाही कर रही है. आप कितना गंभीर मामला मानते हो कि जब भी ये बहुत ही गंभीर मामला है. जब एक लड़की की उसके जो काम करने की जगह है वहाँ पे ही वो सेड्यूसिंग हुआ है तो बहुत ही गंभीर मामला लेके उसकी तपास है स्पेशल एट्रोसिटी का जो ACP है वो कर रहा है. યુવતીનું નિવેદન અને બનાવની ગંભીરતાને જોઈ પોલીસ પણ સતર્ક બની હતી. યુવતીને લઈ ગોરવા પોલીસ મથકે પહોંચી હતી કે જ્યાં નર્સ યુવતીના નિવેદનના આધારે અશરફ ચાવડા વિરુદ્ધ એટ્રોસિટી અને દુષ્કર્મનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ ઘટનાની જાણ થતાની સાથે જ હોસ્પિટલની બહાર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. રિપોર્ટર મહેન્દ્ર સોલંકી, DP ન્યૂઝ, વડોદરા. વડોદરા ખેલ મહાકુંભ 3.0 જિલ્લા કક્ષા બહેનોની ચેસની સ્પર્ધા રાઇટવે સ્કૂલ ખાતે યોજાઈ. ખેલ મહાકુંભ 3.0 જિલ્લા કક્ષા બહેનોની ચેસની સ્પર્ધા રાઇટવે સ્કૂલ તાદલજા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા રમતગમત વિકાસ અધિકારી શ્રી વિસ્મય વ્યાસ સર અને જિલ્લાના ચેસ કોચ મૌલિક રાવલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સ્કૂલના આચાર્ય શ્રી અયાઝ સિંધી સર હાજર રહ્યા હતા. આ ચેસની સ્પર્ધામાં અંડર 14, 17, ઓપન 14+ તેમજ 16+ આમ બહેનોમાં ટોટલ 6 કેટેગરીમાં વિભાજિત કરેલ છે. આમ જિલ્લા કક્ષાએ દરેક કેટેગરીમાંથી 1 થી 3 વિજેતા થશે. તે ખેલાડી રાજ્ય કક્ષાએ ભાગ લેવામાં દાવેદાર બનશે. જિલ્લા રમતગમત વિકાસ અધિકારીનું બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
જ્યારે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી વડોદરા દ્વારા આ સ્પર્ધાની જવાબદારી શ્રી અરવિંદ પ્રજાપતિને સોંપવામાં આવી હતી. આ જિલ્લા કક્ષાએ ચેસનું આયોજન શાળાના આચાર્ય શ્રી અયાઝ સિંધી સરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. મારું નામ વિસ્મય વ્યાસ છે અને હું જિલ્લા રમત વિકાસ અધિકારી તરીકે વડોદરા ખાતે ફરજ બજાવું છું. રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હસ્તકની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરાની કચેરી દ્વારા રાઇટ વે સ્કૂલ ખાતે ખેલ મહાકુંભ 3.0 ચેસનું બહેનોનું આયોજન જિલ્લા કક્ષાનું કરવામાં આવેલ છે, જેની અંદર આશરે 50-70 જેટલી બહેનોએ ભાગ લીધેલ છે. એની અંદર અંડર 14, અંડર 17, અબાવ 17, અબાવ 40, અબાવ 60 રમતોનું આયોજન કરવામાં આવેલ છે. અને જિલ્લા કક્ષાએ જે લોકો ટોપ 3માં આવશે એ લોકો વડોદરા શહેરનું રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. મારું નામ મૌલિક રાવલ છે. હું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં ચેસ કોચ તરીકે કાર્યરત છું. આજે રાઇટ વે સ્કૂલ તાંદલજા ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલ ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની બહેનોની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં અલગ અલગ ઝોનમાંથી 3 ખેલાડીઓ આજે અહીંયા રમી રહ્યા છે. જેમાં અલગ અલગ કેટેગરી અંડર 11, 14, 17, ઓપન, અબોવ 40 અને અબોવ 60 એવી રીતે અલગ અલગ કેટેગરીમાંથી ખેલાડીઓ પસંદગી પામી અને અહીંયા રમી રહ્યા છે. અને અહીંયાથી જે ખેલાડીઓ ટોપ 3 આવશે એ રાજ્ય કક્ષાએ રમવા માટે જશે. પુત્રએ જ સાવકા પિતાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી. અમદાવાદ પૂર્વમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે કે જેમાં રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વસ્ત્રાલમાં આવેલ શિવમ આવાસ યોજનામાં પુત્રએ સાવકા પિતાની હત્યા કરી હોવાની ઘટના બપોરના સમયે બની હતી કે જે મામલે ભારતીબેન જોશી નામના મહિલાએ ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી પ્રમાણે ભારતીબેન જોશી નામના મહિલાએ 33 વર્ષ પહેલા કિશોર વાઘેલા નામના અમરેલીના યુવક સાથે લગ્ન કર્યા હતા કે જે લગ્ન જીવનમાં તેઓને અલ્પેશ નામનો 32 વર્ષીય દીકરો અને 30 વર્ષીય નીલમ નામની દીકરી છે. લગ્નના 3 વર્ષ બાદ ભારતીબેને પતિ સાથે છૂટાછેડા લીધા હતા અને તેઓને મિનેશ જોશી સાથે સંપર્ક થતા પતિ તરીકે સ્વીકારી અને બાળકો સાથે રહેતા હતા. 15 જાન્યુઆરીના રોજ ભારતીબેનના પતિ મિનેશ જોશી સવારે 8 વાગે નોકરી પર ગયા અને બપોરના 1 વાગ્યા આસપાસ ઘરે આવતા જમવાનું માંગ્યું હતું. ભારતીબેને જમવાનું આપતા શાક સારું બનાવ્યું નથી તેમ કહી પતિએ ઝઘડો કર્યો હતો કે જે બાદ પતિ પરત નોકરી પર જતા રહ્યા હતા. રાત્રે 8 વાગ્યે મિનેશ જોશી ઘરે આવ્યા કે જે સમયે ફરી પત્ની ભારતી સાથે તે જ બાબતે ઝઘડો થયો હતો. તે સમયે ભારતીબેનનો 32 વર્ષીય દીકરો અલ્પેશ પતંગ ચગાવીને ધાબા પરથી નીચે આવ્યો હતો. તેણે સાવકા પિતાને માતા સાથે ઝઘડો ન કરવા માટે કહ્યું હતું કે જે સમયે મિનેશ જોશી સાવકા દીકરા અલ્પેશને મારવા લાગ્યા હતા અને અલ્પેશે ઘરમાં પડેલું ચપ્પુ લાવી સાવકા પિતાની છાતીના અને હાથના ભાગે તેમજ ગરદનના ભાગે ઘા માર્યા હતા કે જે ઘટનાને કારણે ભારતીબેન ખૂબ જ ડરી જતા તેઓએ દીકરા અલ્પેશને માતાના ઘરે અમરાઈવાડી મોકલી દીધો હતો કે જે બાદ 108ને બોલાવતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા કે જ્યાં સારવાર દરમિયાન તેઓના પતિ મિનેશ જોશીનું મોત થયું. જેથી અંતે આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ભારતીબેન જોશીએ પુત્ર અલ્પેશ સામે હત્યાનો ગુનો નોંધાવ્યો છે. રામોલ પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી. જે ફરિયાદી છે ભારતીબેન અગાઉ જે લગ્ન થયેલા હતા કિશોરભાઈ વાઘેલા સાથે, તેનાથી તેમને બે બાળકો હતા. તેઓની સાથે તેમના બીજા પતિ જે મિનેશકુમાર જોશી છે એની જોડે રહેતા હતા. એ દરમિયાન ઘરમાં એ લોકોને અવારનવાર ઘર કંકાસના ઝઘડા થતા હતા. મીનવાઇલ જ્યારે આ બનાવ બન્યો એ દિવસે પણ જે મરણ જનાર છે ઘરમાં એને પોતે ઝઘડો કરતા હતા. ત્યારબાદ બપોરે ઝઘડો કર્યો, ત્યારબાદ ફરી રાત્રે જમવા માટે આવ્યા ત્યારે ઝઘડો કરતા જે બહેન છે ફરિયાદી એમનો જે છોકરો છે અલ્કેશ કરીને તેણે જ પોતાના ઘરમાંથી મંદિરમાંથી ચાકુ લઈને જેના પિતા છે તેને અવારનવાર શરીરે 2 જણ ઘા મારતા તેમનું મૃત્યુ નિપજેલું હતું. જેના આધારે ભારતીબેનની ફરિયાદ લીધેલી છે. અલ્કેશની વિરુદ્ધમાં અને અલ્કેશની ધરપકડ કરવામાં આવેલી છે. જે મરણ જનાર છે તે અને જે આરોપી છે તેનો સગો પુત્ર નથી, પરંતુ જેની પત્ની છે એના જે પહેલા હતા તેનો છોકરો છે. આથી ઘરમાં અવારનવાર એ લોકો વચ્ચે કોઈ પણ કારણોસર ઝઘડા થતા હતા, જેના કારણે થઈને તેણે ચપ્પુ મારેલું હતું. બપોરે જ્યારે જે મરણ જનાર છે તે ઘરમાં જમવા માટે આવ્યો હતો
ત્યારે જે આરોપી છે એ પણ ધાબેથી પતંગ ચગાવતો નીચે આવેલો હતો. ત્યારબાદ જે મરણ જનાર છે તેણે તેની પત્નીને શાક બાબતે ઠપકો આપેલો હતો. ત્યારબાદ એ ત્યાંથી જતો રહેલો હતો. રાત્રે ફરીથી તે જમવા માટે આવેલો હતો. તે દરમિયાન વધારે બોલાચાલી થતાં જે છોકરો છે એણે આવેશમાં આવી જઈને એના પિતાને ચપ્પુ મારેલો હતો. જે મૃતક છે એ અગાઉ જે પોતે જોશી જે બ્રાહ્મણ વિદ્યા કરતો હતો, પરંતુ છેલ્લા કેટલાક ટાઈમથી ત્યાં નજીકમાં કોઈ સિક્યુરિટી ગાર્ડ તરીકે જતો હતો. જે આરોપી છે ખાનગી ટ્રાવેલ્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. વડોદરા જિલ્લા દુમાડ ગામ બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિની ઉજવણી કરાઈ. વડોદરા જિલ્લા દુમાડ ગામ બાપા સીતારામ ભંડારો તેમજ લોક ડાયરો, ભજન મંડળ તેમજ ગ્રામજનો દ્વારા પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિ નિમિત્તે શોભાયાત્રા, જાહેર ભંડારો તેમજ રાત્રે લોક ડાયરો તેમજ દુમાડ મોક્ષધામ ખાતે હનુમાનજી દાદા તેમજ શંકર ભગવાનની મૂર્તિનું સ્થાપનનું આયોજન કરવામાં આવ્યું. બાપા સીતારામ સેવા ભજન મંડળ દ્વારા છેલ્લા 10 વર્ષ કરતાં વધારે સમયથી અવિરત આવા અનેક સેવાકીય કાર્યો તેમજ બજરંગદાસ બાપાની પુણ્યતિથિની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે બાપા સીતારામના ચરણોમાં વિનંતી કરીએ છીએ કે ભાવથી આવા સેવાકીય કાર્યો કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી ગાયક જયેશ બારોટ, સાહિત્યકાર અનિલ પંડ્યા, જાગૃતિબેન બારોટ, લોકગીતનો દર્શન બારોટ, મોટી સંખ્યામાં ગ્રામજનો, વડીલો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર મહેન્દ્ર સોલંકી, ડીપી ન્યૂઝ, વડોદરા. આજે પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિ હોય અને બાપા સીતારામ સેવા ભજન મંડળ અવિરત ઘણા વર્ષોથી બાપાની તિથિ અહીંયા ઉજવતું આવ્યું છે. આજે 48મી પુણ્યતિથિ નિમિત્તે દુમાડ મોક્ષધામ ત્યાં ભોળાનાથની મૂર્તિનું સ્થાપન કર્યું છે, હનુમાનજી મહારાજની મૂર્તિનું સ્થાપન કર્યું છે, તેમજ બાપા સીતારામ બજરંગદાસ બાપાની શોભાયાત્રા દુમાડ ગામમાં રાખી ત્યારબાદ જાહેર ભંડારો અને અત્યારે ભજન સંધ્યા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલા વર્ષથી કરો છો? આશરે છેલ્લા ઘણા વર્ષોથી 10 વર્ષ ઉપરથી અમારે આયોજન થતું આવ્યું છે. તેમજ બાપા સીતારામ સેવા ભજન મંડળ બીજા ઘણા સેવાના કાર્યો પણ કરતું આવ્યું છે, જેમ કે પશુ પક્ષી માટે ચણ હોય, ઘાયલ પશુઓનું સારવાર હોય, બીજા વગેરે ઘણા એવા કોઈ મોટો તહેવાર આવતો હોય ત્યારે પશુઓ માટે ઘાસચારો, ચોખા ઘીમાં કૂતરાઓ માટે શીરો ઉત્તરાયણ પર આવા અનેક કાર્યો કરતું આવ્યું છે. I
બહુ દૂર પાછો સન્માન કરવાની જે તમારી ગણતરી છે આગળ આવતા રહો બધા આયોજક મિત્રોને વિનંતી છે કારણ કે સંતોની હાજરી છે અહીંયા સન્માનનો દોર પણ આપણે લઈ લઈએ પછી આપણે શું છે કન્ટિન્યુઅસ ડાયરો ચાલુ રહે એટલે જે ઊભા છે બધા મિત્રોની વિનંતી છે આસન ગ્રહણ કરી લે અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી. અમદાવાદ ખ્યાતિ કારનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ 65 દિવસે ઝડપાયો. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલની 17 જાન્યુઆરીની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ત્યારે આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તબક્કાવાર 8 આરોપીને ઝડપી પાડ્યા હતા કે જેમાંના આ કેસમાં 9મો અને મુખ્ય આરોપી કાર્તિક પટેલ ફરાર હતો કે જે એક દેશથી બીજા દેશમાં ભાગતો ફરતો હતો કે જેમાં આખરે ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી લીધી છે. ત્યારે કાર્તિક પટેલની પૂછપરછ કરવા બાદ ઘણા ખુલાસાઓ થશે અને પુરાવા પણ ભેગા કરવામાં આવશે. 11 નવેમ્બર 2024ના રોજ ખ્યાતિ હોસ્પિટલ ખાતે જે બનાવ બનેલો અને 2 વ્યક્તિઓના મૃત્યુ થયેલા એ અનુસંધાને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવેલા હતા અને આ ત્રણેય ગુનાની તપાસ પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરના હુકમથી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી અને અત્યાર સુધીમાં આ તપાસના કામે કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને પોતાની ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપી જે છે કાર્તિક પટેલ એમની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે. એ આ બનાવ બન્યો ત્યારે એ અરસામાં એ ઓસ્ટ્રેલિયા ખાતે ગયેલા હતા અને ત્યાંથી દુબઈના જે ઓન અરાઇવલ વિઝા મેળવી એ દુબઈ ખાતે રોકાયેલા હતા અને 2 મહિના સુધીનો સમય એમણે આ રીતે પસાર કરેલો છે. આજરોજ એમને અમદાવાદ એરપોર્ટ આવતા લુકઆઉટ સર્ક્યુલર આધારે ત્યાં એરપોર્ટ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલા અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલા છે અને ક્રાઇમ બ્રાન્ચે આની કાયદેસરની કાર્યવાહી કરી એમની ધરપકડ કરેલી છે. હાલ જે આરોપી કાર્તિક પટેલ જે છે એમની પ્રાથમિક પૂછપરછમાં એમણે જે પણ અત્યાર સુધીની જે થોડા સમય મળ્યો છે એમાં જે પૂછપરછ કરવામાં આવેલી છે એમાં એમની જે પ્રાથમિક જે માહિતી મળી છે એ મુજબ એ ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન છે અને એમના જ માર્ગદર્શન અને સૂચના મુજબ આ ખ્યાતિ હોસ્પિટલની તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવતી હતી. કેટલાક મહત્વના પ્રશ્નો જે હતા એમને જે પૂછવામાં આવેલા હતા કે અત્યાર સુધીમાં જે પણ પ્રકારે પીએમજે યોજના અથવા તો ખ્યાતિ હોસ્પિટલ અને જે પણ ઇન્સ્યોરન્સ જે કંપની જે છે એ સાથેના જે વ્યવહારો થયેલા છે એ વ્યવહારોની ચકાસણી પણ હાથ ધરાઈ રહેલી છે. એમાં એમનો કેટલો રોલ છે એ વિશે તપાસ કરવામાં આવી રહેલી છે. જે પણ અગાઉના આરોપીઓ દ્વારા જે તપાસના લગતી માહિતી જે આપવામાં આવેલી છે એ માહિતી પણ કાર્તિક પટેલની પૂછપરછ દરમિયાન એની ખરાઈ કરવામાં આવનાર છે અને એ વિશે જે પણ પુરાવો છે એકત્રિત કરવામાં આવનાર છે. મુખ્યત્વે ખ્યાતિ હોસ્પિટલ ખાતે
જે પણ દર્દીઓ સારવાર હેઠળ દાખલ થયેલા હતા અને એ પૈકીના જે 3,800થી વધુ દર્દીઓએ પીએમજે યોજનાનો લાભ મેળવેલો છે અને એનાથી અમને સારવાર મેળવેલી છે. એ વિશે પણ જે પણ એમાં કોઈ ગેરરીતિ થયેલી છે કે કેમ એ અંગે સીએની પણ નિમણૂક કરવામાં આવેલી છે અને તમામ જે 33 બેંક એકાઉન્ટ્સ જે છે ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલા એ તમામનું ફોરેન્સિક ઓડિટ હાલ ચાલી રહેલું છે. કાર્તિક પટેલ જે શરૂઆતમાં જે છે એ એમણે જ્યારે યુવાનીમાં વ્યવસાયની શરૂઆત કરેલી ત્યારે વિડીયો કેસેટ વેચવાનું કામ શરૂ કરેલું અને ત્યારબાદ કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં જોડાયેલા અને એ સિવાય કેન્ટોનમેન્ટમાં આવેલી ફિરદોસ અમૃત સ્કૂલ અને ખ્યાતિ વર્લ્ડ સ્કૂલ, ખ્યાતિ ફાઉન્ડેશનના નામથી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે, એમના નર્સિંગ કોલેજ છે અને બીબીએ બીસીએના જે કોર્સિસ ચલાવતી ઇન્સ્ટિટ્યૂટ એમના પોતાની છે. એન્ડ કોસ્મેટિક હોસ્પિટલમાં એ ભાગીદાર બનેલા છે. એ જ જગ્યા છે જ્યાં હાલ ખ્યાતિ હોસ્પિટલ આવેલી છે અને ત્યારબાદ 2022માં એમણે આ ખ્યાતિ હોસ્પિટલ વિધિવત શરૂ કરેલી. આ તમામ વ્યવહાર જે ખ્યાતિ હોસ્પિટલનો છે એ કાર્તિક પટેલના કહેવા મુજબ અને એમના જે પણ વ્યવહારો જે છે બેન્કિંગના અથવા તો જે પણ નાણાં ચૂકવવાના છે એમની પોતાની સહીથી જ કરવામાં આવતા હતા અને જે પણ અંદરની જે અગાઉના આરોપીઓ પાસેથી જે મળેલી માહિતી છે કે જે ક્ષેત્રમાં કંપનીના અથવા તો હોસ્પિટલના વિભાગોમાં જે નાણાકીય ગેરરીતિ થયેલી છે અથવા તો લોન પણ મેળવેલી છે, ખોટા નુકસાન બતાવેલા છે, તમામ પ્રકારની હાલના આરોપી પાસેથી માહિતી મેળવવામાં આવનાર છે. 3 નવેમ્બર 2024ના રોજ અહીંયાથી ઓસ્ટ્રેલિયા ગયેલા એમની પત્ની સાથે અને ત્યારબાદ ત્યાંથી એ લોકો જે ફરવા ગયેલો માણસ જે રીતે ફરે એ રીતે ત્યાં રોકાયેલા હતા અને ત્યાંથી 11 નવેમ્બરે જે દિવસે બનાવ બન્યો છે એ દિવસે ન્યૂઝીલેન્ડ ગયા છે અને ન્યૂઝીલેન્ડથી પછી એ દુબઈ ગયા હતા. દુબઈ એ પોતાના હોટલમાં પેમેન્ટથી જ રોકાયેલા હતા. હાલની પૂછપરછ દરમિયાન એમણે જણાવ્યું છે કે એમની પત્નીની તબિયત વધારે ખરાબ હતી અને એમને મેડિકલ સારવારની જરૂર હતી એટલે વધુ સમય સુધી એ ભાગતા ફરી શકે એમ નહોતા એટલે એ કારણોસર એમને ફરજ પડી કે તરત પરત આવ્યા. હાલ જે પ્રકારે ધરપકડ બાદ કાર્તિક પટેલની પૂછપરછ હાથ ધરવામાં આવનાર છે, એમના પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ લેવામાં આવનાર છે. આ તબક્કે એમના વિરુદ્ધના જે પણ પુરાવા છે અથવા તો જે પુરાવા ઉપલબ્ધ છે અમારી પાસે અત્યારે જાહેર કરવા હિતાવહ નથી. અત્યાર સુધીમાં ઇનિશિયલ સ્ટેજમાં 3 એફઆઈઆર નોંધાયેલી છે એમના વિરુદ્ધ અને ચોથી એફઆઈઆર જે નોંધવામાં આવેલી છે કે જે ડાયરેક્ટ પીએમજેના કાર્ડ જે બનાવતા હતા એ કાર્ડ સંબંધે એફઆઈઆર નોંધાયેલી છે. જે અત્યારે જેમની ધરપકડ પછી આ જે પ્રેસ કોન્ફરન્સ થાય છે સમયગાળો વચ્ચે બહુ ઓછો છે એટલે વિધિવત જે પૂછપરછ કરવામાં આવનાર છે એમાં આખી જે લંબાણપૂર્વકની પૂછપરછ બાદ આ તમામ પ્રકારની માહિતી અને જે પણ પ્રશ્નોના જવાબ મેળવવાના છે અથવા તો જે પુરાવા એકત્રિત કરવાના છે એ કરવામાં આવનાર છે. હાલ અમારી પાસે જે 4 એફઆઈઆર જે છે એ પૈકીની 3 એફઆઈઆર ખ્યાતિ હોસ્પિટલમાં જે બનાવ બન્યો છે જે 2 વ્યક્તિઓના મૃત્યુ થયા અને પાછળથી એક વધુ મૃત્યુની જે ખબર પડી એ અનુસંધાને જે 3 એફઆઈઆર જે નોંધવામાં આવી છે એ તથા પીએમજે યોજના માટેના જે લાભ મળતા હોય ને એ પ્રકારના જે આયુષ્માન કાર્ડ મેળવવાનો જે ગુનો ચોથો નોંધાયેલો છે એ સિવાયનો જે કોઈ પણ એવી ફરિયાદ આવશે તો એ સંબંધમાં તપાસ થઈ શકશે. જે પરિપ્રેક્ષમાં અત્યારે તપાસ ચાલી રહી છે એની બહાર અત્યારે તપાસ કરવાનો કોઈ પ્રશ્ન નથી. અત્યારે એમણે હોસ્પિટલ કેમ બનાવી અને કેવા કારણોસર હોસ્પિટલ રન કરવાની હતી એ વિશેની માહિતી મેળવવાની બાકી છે. અત્યારે એમની પાસેથી કોઈ પણ ડિજિટલ પુરાવા જ્યારે એમની ધરપકડ કરવામાં આવી છે એ સમયે એમની પાસેથી એવા કોઈ ડિજિટલ પુરાવા કે દસ્તાવેજી પુરાવા મળેલા નથી. બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી. ઉનાના દેલવાડા ગામે રહેતો માનસિક અસ્વસ્થ પિતા પોતાના